શું તમે પણ સાયટિકાની તકલીફથી પરેશાન છો? તો હું ડૉક્ટર પઢિયાર આજના વિડીયોમાં તમને તેનું સોલ્યુશન બતાવીશ. આજના વિડીયોમાં આપણે જોઈશું સાયટિકા માટેની સ્પેશિયલ એક્સરસાઇઝીસ જેને તમે ઘરે બેઠા કરી શકો છો અને સાયટિકાની તકલીફમાંથી રાહત મેળવી શકો છો. સાયટિકા શું છે, સાયટિકામાં શું તકલીફ થાય, તેમજ સાયટિકા થવા માટે કયા કયા કારણો જવાબદાર હોઈ શકે તેના પર આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સો વેલકમ ટુ સાઇનઅપ્સ ફિઝિયોથેરાપી ઇન પેઇન મેનેજમેન્ટ. માયસેલ્ફ ડોક્ટર પઢિયાર, માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ. લીવ હેલ્ધી, સ્ટે હેલ્ધી. તો ચાલો જોઈએ ફર્સ્ટ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ કરવા માટે સૌપ્રથમ તમારે સીધા સૂઈ જવાનું છે. ત્યારબાદ જે બાજુ તકલીફ હોય તે પગને નીમાંથી આ રીતે બેન્ડ કરી બંને હાથની મદદથી હોલ્ડ કરવાનો છે. બીજો પગ આ રીતે વાળેલો રાખવાનો છે. ત્યારબાદ બંને હાથની મદદથી આ પગને ચેસ્ટ તરફ લઈ જવાનું છે. આ પોઝિશનને 10 સેકન્ડ્સ હોલ્ડ કરવાની છે. 10 સેકન્ડ્સ હોલ્ડ કર્યા પછી તેને રિલીઝ કરવાની છે. આ એક્સરસાઇઝમાં તમને અહીંયા પાછળની બાજુ સ્ટ્રેચ ફીલ થશે. જે પેશન્ટને ગોઠણના દુખાવાની તકલીફ હોય તે પેશન્ટને બંને હાથની મદદથી નીની નીચેથી હોલ્ડ કરી અને આ એક્સરસાઇઝ કરી શકે છે, જેથી ની પર કમ્પ્રેશન ના આવે. હવે જોઈએ સેકન્ડ એક્સરસાઇઝ. સેકન્ડ એક્સરસાઇઝ પાયરીફોર્મિસ મસલને સ્ટ્રેચ કરવા માટે છે. પાયરીફોર્મિસ મસલ સાયટિક નર્વ સાથે ક્લોઝલી રિલેટેડ છે. આથી પાયરીફોર્મિસ મસલના કારણે સાયટિક નર્વ કમ્પ્રેસ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે રહેતા હોય છે. તો પાયરીફોર્મિસ મસલને કેવી રીતે સ્ટ્રેચ કરવો ચાલો જોઈએ. સૌપ્રથમ તમારે સીધા સૂઈ જવાનું છે. ત્યારબાદ જે બાજુ સ્ટ્રેચ કરવાનું છે, જે બાજુ તકલીફ છે એ પગને આ રીતે વાળી દેવાનો છે, બીજા પગ પર ક્રોસ કરી દેવાનો છે. ત્યારબાદ નોર્મલ લેગને આ રીતે અપ કરવાનો છે. આ નોર્મલ લેગની મદદથી જે બાજુ તકલીફ છે તેને આ રીતે પુશ કરી અને ચેસ્ટ તરફ લાવવાનું છે. ઓકે, તમે બંને હાથની મદદથી થોડું પુશ કરી શકો છો. આ પોઝિશનને 5 સેકન્ડ હોલ્ડ કરી રિલીઝ કરવાની છે. શરૂઆતમાં તમને પેઇન વધારે હોય તો તમે 5 સેકન્ડ હોલ્ડ કરી શકો છો અને ત્યારબાદ જેમ જેમ તમે